નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદના ઉગામેડી ગામે ખાતરમાંથી માટી નીકળ્યાના ખેડૂતે આરોપ લગાવ્યો હતો। શૈલેષ મુરડિયા નામના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી રેતી નીકળેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, જેમાં 50 કિલોની ખાતરની બેગમાંથી 20 કિલો જેટલી રેતી નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડૂતે 50 કિલોની 25 જેટલી બેગની ખરીદી કરી હતી। ખેડૂતે ડ્રીપમાં ખાતર નાખવા માટે પાણીમાં પલાળતા રેતી નીકળી હતી। બોટાદ અને દાહોદમાં વિદ્યાર્થીનીઓ સાથે છેડતીની ઘટનાને સાંસદે વખોડી કાઢી છે। રાજ્ય સરકાર પાસે બાળકોની સુરક્ષાને લઈ કમિટી બનાવવાની માંગ કરી છે। બોટાદમાં છેડતી અને દાહોદમાં હત્યા છતાં સરકારે પગલાં લીધા નથી। જ્ઞાનીબેને નિવૃત્ત જજ, પોલીસ અધિકારી, મનોચિકિત્સકની કમિટી બનાવવાની માંગ કરી છે। તેમજ શહેર, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કમિટી શાળાઓમાં જઈ તપાસ કરે તેવી માંગ કરી છે। સુપ્રીમ કોર્ટ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઉપર મોટો નિર્ણય સંભળાવ્યો છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જોવી એ પોસ્કો એક્ટ હેઠળ ગુનો છે। સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો છે। વલસાડ નેશનલ હાઈવે જાણે બાઇકર્સ માટે રેસિંગ ટ્રેક બન્યો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરાયું હતું। ટેસ્ટી રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરાયું હતું। બાઇકર્સના જોખમી સ્ટન્ટ જોવા લોકો ઉમટ્યા હતા। પરવાનગી વગર યોજાયેલ બાઇક સ્ટન્ટ શોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે છે। આ પ્રવાસ દરમિયાન ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો। આ સિવાય તેમણે મોટી અમેરિકન ટેકનોલોજી કંપનીઓના ટોચના સીઈઓ સાથેની બેઠકમાં પણ હાજરી આપી હતી। આ બેઠક ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીઈઓ સાથેની રાઉન્ડ ટેબલ બેઠકમાં બૌદ્ધિક સંપદાના રક્ષણ અને ટેકનોલોજીકલ ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટેની ભારતની ઊંડી પ્રતિબદ્ધતા વિશે યુએસ બિઝનેસ લીડર્સને ખાતરી આપી। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ શીલ ચારિત્ર્ય કે મા ભૂમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઈ રણચંડી બની જાય છે। આ વાતને સાર્થક કરતો તલવાર રાસ ખૂબ પ્રચલિત છે। રાજકોટના પેલેસ રોડ પર રાજવી માધાંતસિંહજીના પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિ વર્ષે તલવાર રાસ રમી ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે, જે અંતર્ગત ક્ષત્રાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। 4 ઓક્ટોબરના રોજ બીજા નોરતાએ પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ 11 થી 55 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે। પાલનપુર તાલુકાના ખેડૂતો પોતાને પડતી હાલાકીઓના નિરાકરણની માંગ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોને રિસર્વે, ટેકાના ભાવ, બાયપાસ સહિતની બાબતોને લઈ પડતી હાલાકીના નિરાકરણની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। પાટણ જિલ્લામાં આ વર્ષે પડેલા મુશળધાર વરસાદને કારણે રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવેની હાલત ખખડધજ બની છે। નેશનલ હાઈવે માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતના બનાવો સર્જાતા હોવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે। આવા અકસ્માતના કિસ્સાઓમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ રહી છે, છતાં તંત્ર દ્વારા નેશનલ હાઈવે માર્ગ પરના ખાડાઓનું પુરાણ કરવામાં આવ્યું નથી। ત્યારે સોમવાર સવારે એક અકસ્માતની ઘટનામાં એક યુવકે જીવ ગુમાવ્યો છે। પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં બાઇક પર સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોની મદદથી એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાસકાંઠા જિલ્લાના ગઢ મુકામે આયોજિત જિલ્લાના બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગઢ આવી રહેલા પાલનપુર શહેરના 2 વ્યાયામ શિક્ષકોનું અકસ્માતમાં દુઃખદ અવસાન થયું। દિયોદર તાલુકાના રામપુરા ગામના વતની અને પાલનપુર આદર્શ વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ હિંદાભાઈ પટેલ તેમજ ભાબર તાલુકાના રડકા ગામના વતની અને પાલનપુરના કુંવરબા વિદ્યાલયમાં વ્યાયામ શિક્ષક તરીકે ફરજ બજાવતા વાલજીભાઈ પટેલ બંને મિત્રો બનાસકાંઠા જિલ્લાના ગઢ મુકામે આયોજિત બહેનોની
જિલ્લા એથ્લેટિક સ્પર્ધામાં ભાગ લેવા આવી રહ્યા હતા. રસ્તામાં બસ અને તેમના બાઇકનો અકસ્માત થતા વાલજીભાઈ પટેલનું ઘટના સ્થળે અવસાન પામ્યા તેમજ હસમુખભાઈ પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તેઓએ પણ આખરે દમ તોડ્યો.